પ્રસ્તુત છે ગીર સોમનાથ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે રાજેશ ભજગોતર। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં વરસાદની ઘણી અછત છે। તેને લઈ ખેડૂતો વાવેતર કરેલા પાક માટે મુશ્કેલીમાં મુકાયા હોય તેમ લાગી રહ્યું છે। શ્રાવણ માસનો પ્રારંભ થતાં 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડ્યા છે। શ્રાવણના પ્રારંભે પ્રથમ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસના શિવોત્સવનો પ્રારંભ 25 જુલાઈએ થયો, જેની પૂર્ણાહુતિ આગામી 23મી ઓગસ્ટે શ્રાવણ વદ અમાસના રોજ થશે। હાલમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બની ગયું છે અને દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થયા છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા। શ્રાવણના પ્રથમ સોમવારે ગઈકાલે 80,000 જેટલા ભક્તોએ સોમનાથ મહાદેવજીના દર્શન કર્યા। જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર NV ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં કલેક્ટરશ્રીએ અરજદારોના પ્રશ્નોની રજૂઆતો સાંભળી અને સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું। અરજદારોએ કલેક્ટરશ્રી સમક્ષ પ્લોટ બાંધકામ શરત ભંગ, સરકારી જમીનમાં કરેલા દબાણ દૂર કરવા બાબત, CC માર્ગનું દબાણ દૂર કરવા બાબત, નવી ખેતીવાડી વીજ જોડાણ, સંપાદિત થયેલી જમીનમાં કૂવાનું વળતર મેળવવા, ડોળાસા ગામે રાષ્ટ્રીય રાજમાર્ગના રસ્તામાં કપાત, જમીનમાં જવાના રસ્તા અને પાણીના નિકાલ, ભૂગર્ભ ગટરના પાણીના નિકાલ બાબત જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ક્ષયમુક્ત ભારતના ધ્યેયને સાર્થક કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટે માનવીય પ્રકલ્પનો પ્રારંભ કર્યો છે। ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને ક્ષય નિર્મૂલન વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાના 300 જેટલા ક્ષયગ્રસ્ત દર્દીઓને એકઠા કરીને શ્રી સોમનાથ તીર્થના રામ મંદિર દર્શક ખંડમાં તેમના ટ્રસ્ટના ટ્રસ્ટી JD પરમાર અને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રતિ દર્દી 8 કિલોની આહાર સામગ્રીની સંકલિત કીટ અર્પણ કરવામાં આવી, જેમાં ચણા, ગોળ, મગ, સોયાબીન, સિંગદાણા, ચોખા, તુવેર દાળ, સિંગતેલ તમામનો 1-1 કિલોનો સમાવેશ થાય છે। જિલ્લા વહીવટીતંત્ર, મેલેરિયા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારી તથા એપિડેમિક મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 4 અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારોના ઘરે ઘરે જઈ મુલાકાત લેવામાં આવી। તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ મલેરિયાના કેસના કુલ 28,773 લોહીના નમૂનાનું માઇક્રોસ્કોપી પરીક્ષણ કરાયું અને પાણીજન્ય રોગની અટકાયતી કામગીરી કરવામાં આવી હતી। ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી અંગે જૂન માસમાં ઘરે ઘરે જઈ સઘન તપાસ ઝુંબેશ દરમિયાન 2,58,945 ઘરમાં તપાસ કરાતા 28,773 તાવના કેસ મળી આવ્યા। જૂન મહિના દરમિયાન જિલ્લામાં કુલ 581 સ્થળ પર પોરા ભક્ષક માછલીઓ પણ મૂકવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લામાં શહેરી વિસ્તારમાં મૂકવામાં આવેલા 10 વેક્ટર કંટ્રોલ ટીમના 50 સભ્ય દ્વારા અર્બન વિસ્તારમાં વિવિધ કામગીરી પણ કરવામાં આવી રહી છે। જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને કાર્યદળ સમિતિની બેઠક યોજાઈ, જેમાં સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા હોટેલ, ફૂડ ઝોન વગેરે જેવી ઔદ્યોગિક સંસ્થાઓમાંથી બચાવાયેલા બાળકોની વિગતો રજૂ કરવામાં આવી। નિવાસી અધિક કલેક્ટરશ્રીએ બાળકો અને તરુણોને કામે રાખનારી સંસ્થાના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી સઘન બનાવવા માર્ગદર્શિત કર્યા હતા। જિલ્લા કાર્યદળ સમિતિ દ્વારા મુક્ત કરાવાયેલા બાળકો તથા તેમના માતાપિતા વાલીઓને વિવિધ યોજનાઓની જાણકારી આપવા અને પાત્રતા ધરાવતી યોજનાઓના લાભ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે બાલભોગ, દૂધ સંજીવની યોજના, મધ્યાહન ભોજન યોજના જેવા વ્યાપક પ્રયાસ દ્વારા રાજ્યના તમામ નાના બાળકોને સુયોગ્ય પોષણ મળે અને તેઓ ભારતના સશક્ત નાગરિક બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરાય છે। બાળ કુપોષણ નાબૂદી માટેનો આવો જ એક પ્રયાસ અને અભિયાન છે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર, જ્યાં 0 થી 5 વર્ષ સુધીના કુપોષિત બાળકને 14 દિવસ માટે સારવાર આપીને સુપોષિત કરાય છે। વેરાવળની સિવિલ હોસ્પિટલમાં આવેલા આ કેન્દ્રમાં ગત 1 વર્ષમાં 1,000થી વધુ બાળકોની યોગ્ય કાળજી અને માવજત દ્વારા સુપોષિત કરાયા છે।
જિલ્લાના વિકાસ કાર્યોને ગતિ આપવા પ્રભારી મંત્રી પુરુષોત્તમ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા આયોજન અધિકારી જેસી ઠાકોરે પ્રભારી મંત્રીશ્રીને વિવિધ કામોથી અવગત કરાવ્યા તેમજ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં વિકાસલક્ષી કામો અંતર્ગત 15% વિવેકાધીન તાલુકા કક્ષાના 662 લાખ રૂપિયાના 245 કામ, 5% પ્રોત્સાહક યોજના હેઠળના 10 લાખ રૂપિયાના 3 કામ સહિતના કામો મંજૂર કરાયા. આ સાથે જ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સમાપ્ત થયો, જેના લેખક છે રાજેશ ભજગોતર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.